તો જ પ્રકારે હવે વાત કરીશું જનમત 2024 જામનગર લોકસભા બેઠકની કે જે બેઠકમાં હવે અલગ અલગ જે લોકસભાની ચૂંટણીને લઈને જે નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપમાંથી પૂનમબેન માડમનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે તે કોંગ્રેસમાંથી જેપી મારવિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે આ સમગ્ર વિષય પર ચર્ચા કરવાની છે જામનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં જે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી કરી લેવામાં આવી છે જામનગરમાં આખરે 2024માં કોણ બાજી મારશે તેને લઈને આજે બેઠક બોલે છે માં ચર્ચા કરીશું કોણ છે પૂનમ માડમ તેમના વિશે વાત કરીએ 2012 થી ભાજપ સાથે તેઓ જોડાયેલા છે ભાજપમાં જોડાતા જ ખંભાળિયા વિધાનસભાની તેમને ટિકિટ મળી હતી 2012માં ખંભાળિયા વિધાનસભામાં તેઓની જીત થઈ પૂનમ માડમના પિતા પણ અપક્ષ ધારાસભ્ય તરીકે 4 ટર્મ સુધી ચૂંટાયા હતા 2014માં પૂનમ માડમે ભાજપે જામનગર લોકસભાની ટિકિટ આપી હતી તો 2014 અને 2019 એમ બંને ટર્મમાં પૂનમ માડમે જીત હાંસલ કરી હતી તો 2024માં ભાજપે ત્રીજી વખત તક આપી છે અને હવે આખરે પરિણામ શું આવે છે ચૂંટણીમાં કેવા પ્રકારના જનતાના મિજાજ છે તે જોવા મળે છે તે પણ જોઈશું પરંતુ હવે કોંગ્રેસે જેને ઉમેદવાર તરીકે પસંદગી કરી છે તેવા જેપી મારવિયા તેમના વિશે પણ વાત કરીએ છેલ્લા 22 વર્ષથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે વ્યવસાય વકીલ છે જામનગર જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા કલાવાડ એપીએમસીમાં ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે 2019ના પરિણામની વાત કરીએ ભાજપ પૂનમબેન માડમની જીત થઈ હતી કોંગ્રેસ મુડુભાઈ કંડોરિયાના સામે તેઓની જીત થઈ હતી અને હવે જામનગર લોકસભાનું જ્ઞાતિ ગણિત છે તે શું છે તેના વિશે પણ વાત કરીએ જામનગર લોકસભામાં મુસ્લિમ મતદારોનો પણ પ્રભાવ છે તે અહીંયા જોવા મળે છે મુસ્લિમ મતદાર પછી પાટીદાર અને આહિર મતદારો પણ નિર્ણાયક સાબિત થાય છે તો સતવારા ક્ષત્રિય અને દલિત મતદાર પણ નોંધપાત્ર અહીંયા જોવા મળે છે જામનગર લોકસભામાં કઈ વિધાનસભા સમાવિષ્ટ છે તેની પણ વાત કરીએ કાલાવાડ જામનગર ગ્રામ્ય જામનગર ઉત્તર જામનગર દક્ષિણ જામજોધપુર અને ખંભાળિયા દેવભૂમિ દ્વારકાનું વિધાનસભાનો અહીંમાં સમાવેશ થાય છે તો ભાજપ કોંગ્રેસ દ્વારા બંને ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે ની એક વાત લઈ અને નાગરિકો વચ્ચે હંમેશા ગઈ છું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિશ્વાસ નાગરિકોને છે કાર્યકર્તાઓની જે મહેનત છે અટક એમનો પરિશ્રમ જે છે એના લીધે થઈને દર વખતે આપણે વિચાર્યું ના હોય એ પ્રકારનું પરિણામ જામનગર સંસદીય ક્ષેત્રે સર્જ્યું છે અને મને વિશ્વાસ છે કે રિપોર્ટ કાર્ડ ઉપર મારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે મજબૂતીથી વિકસિત ભારત તરફ જામનગર પણ એની સાથે જોડાઈ અને આગળ વધી રહ્યું છે મને ખાતરી છે કે જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકો ફરીથી એ પ્રકારનું પરિણામ આપણે સૌએ ના વિચાર્યું એ પ્રકારનું પરિણામ શક્ય કરશે આજે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને કેન્દ્રમાં છે ત્યારે પ્રજા એનાથી ત્રાહિમામ થઈ ગઈ છે તે લોકોએ એની અણાવડત હોય કે કેવા નિર્ણય લીધા તે ખરેખર આપણને બધા એનાથી પૂરેપૂરા વાકેફ છીએ આજે ગરીબી બેકારી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર એટલી હદે થઈ ગયો છે એનું કોઈ સીમા નથી ખેડૂતોને આજે આત્મહત્યા કરવી પડે એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તો આ બધા મુદ્દાઓ લઈ અમે છેવાડાના માણસ સુધી પહોંચાડીશું તેમના પ્રશ્નોને વાચા આપવા માટે અમે તત્પર રહીશું એ બાબતે લઈ અને અમે આજે મેદાનમાં ઉતર્યા છીએ